લેક્ચર 32 આગળનું એક્ઝામ્પલ આપો 1.9 બે બિંદુ વિદ્યુત પર આપે છે જેનું એકનું મૂલ્ય 10 ની માઈનસ 8 આપેલું બીજાનું મૂલ્ય 10 ની માઈનસ 8 આપેલું બે વચ્ચેનું અંતર 0.1 મીટર એટલું 0.1 મીટર તો આકૃતિમાં બિંદુ A આગળ ક્ષેત્ર તીવ્રતા શોધો બિંદુ B આગળ ક્ષેત્ર તીવ્રતા શોધો અને બિંદુ C આગળ વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા શોધો મિત્રો પોઈન્ટ ચાર્જનું જે ક્ષેત્ર છે એનું સિમ્પલ સૂત્ર છે kT/r એનું મૂલ્ય કેટલું kT/r ડાયરેક્શન તો ડાયરેક્શન ડિપેન્ડ કરશે ચાર્જ પર કે ચાર્જ પોઝિટિવ છે કે નેગેટિવ કોઈ ધન વિદ્યુત ભાર અહીંયા મૂકી દીધો તેના લીધે ક્ષેત્ર કેટલું થયું 12 પણ એ બિંદુ ઋણ ક્ષેત્ર કેટલું ભાગવું અંદર આટલો આપણે ખ્યાલ હોવો એક બીજી સ્પષ્ટતા કરી એક પોઝિટિવ ચાર્જ છે એટલો જ નેગેટિવ તો આ ડાયપોલ છે પણ આ કેસ આપણે ડાયપોલના સૂત્રની મદદથી સોલ્વ કરતા નથી કારણ ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એ આ અંતરના કંપેરમાં અવગણી શકાય તેવું નથી એટલે આપણે સીધે સીધું પોઈન્ટ ચાર્જનું ક્ષેત્ર ની મદદથી ગણતરી કરવાની થાય તો સ્ટાર્ટ કરીએ એ આગળનું ક્ષેત્ર આપણે નક્કી કરવું એ આગળનું વિદ્યુત ક્ષેત્ર તો એ આગળનું ક્ષેત્ર ક્રિએટ કોણ કરશે q1 એટલે કે પોઝિટિવ ચાર્જ q2 એટલે કે નેગેટિવ ચાર્જ ચલો q1 ધન છે તો એ આગળ એનું ક્ષેત્ર કેટલું જાય તો ધનનું ક્ષેત્ર કેટલું લેવાનું 12 આપણે લખી દીધું e1 a એકના લીધે એ આગળનું વિદ્યુત ક્ષેત્ર e1 a કઈ તરફ જશે 12 q2 ચાર્જ કેવો છે માઈનસ તો એનું ક્ષેત્ર કઈ તરફ આવતું હશે અંદર શોર્ટમાં e2 એ આ દિશામાં આવશે તો બંને ક્ષેત્રો કઈ દિશામાં કે એક જ દિશામાં તો નેટ ક્ષેત્ર કેટલું એક જ દિશામાં બેનો બેઝિક સરવાળો તો જોઈએ એક આગળ q1 ના લીધે ક્ષેત્ર કેટલું તો q1 ના લીધે એ આગળનું ક્ષેત્ર e1 એ કે q1/r2 k ની વેલ્યુ તો ખ્યાલ છે 9 * 10 ની 9 q1 આપણે કેટલી 10 ની -8 કુલમ r2 અને 0.5 મીટર એટલે કે યાદ અંદર જેટલું 0.05 મીટર તો આ કિંમત મળશે આપણને 3.4 સોરી 3.6 * 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ સીધું લે 3.6 અને 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ આ ક્ષેત્ર કોના લીધે q1 ના લીધે ક્યાં આપણે ઉદ્ભવતું છે q2 ના લીધે ક્ષેત્ર ફરીથી અંતર સેમ ચાર્જ સેમ તો ક્ષેત્ર મૂલ્ય એ મળશે 3.6 * 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ મળશે નેટ ક્ષેત્ર માટે તો બે ક્ષેત્ર કઈ દિશામાં એક જ દિશામાં તો બેનો બેઝિક સરવાળો તો બેનો બેઝિક સરવાળો કરશો એટલે કે આપણને નેટ ક્ષેત્ર મળશે 3.6 * 10 ની 4 3.6 * 10 ની 4 તો 7.2 * 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ કઈ દિશામાં બિંદુ B થી કઈ તરફ હશે એ દિશામાં આ દિશા છે બિંદુ A થી સોરી B થી A ની દિશા B આગળ ક્ષેત્ર તીવ્રતા નક્કી કરી તો B આગળ q1 ના લીધે ક્ષેત્ર કઈ દિશામાં q1 ચાર્જ પોઝિટિવ તો B આગળ પોઝિટિવ ચાર્જનું ક્ષેત્ર કેટલું જવાનું 12 તરફ અહીં આપણે લખવું પડશે e1 b એક ના લીધે B આગળ વિદ્યુત ક્ષેત્ર આ ચાર્જ કેવો છે નેગેટિવ એનું ક્ષેત્ર એની અંદર તરફ થશે તો e2 b આ દિશામાં આવશે e2 બેની દિશા કેવી પરસ્પર વિરુદ્ધ એક દિશામાં સરળ થાય બીજી દિશામાં શું આવે બાદ ફરી આપણે e1 b શોધીએ તો kq1/r2 0.05 એટલે મૂલ્ય આપણે q1 તો એ જ મળવાનું કેટલું મળવાનું 3.6 * 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ q2 માટે ડિસ્ટન્સ અલગ જાવ q2 થી આ જે અંતર b સુધીનું જે q2 થી જે અંતર એ અંતર આવશે 0.15 મીટર આવશે 0.15 મીટર તો q2 ના લીધે b આગળ વિદ્યુત ક્ષેત્ર તો q2 ના લીધે b આગળ વિદ્યુત ક્ષેત્ર kq2/r2 સેમ પરિસ્થિતિ અંતર કેટલું 0.5 તો કેલ્ક્યુલેશન કેટલું હશે 0.4 * 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ નેટ ક્ષેત્રની વાત કરીએ તો e1 b આ દિશામાં e2 b આ દિશામાં
તો બેની શું થશે બાદબાકી વધારે હોય ઓછો શું કરી લ્યો બાદ ઇવન બી બધું જ એક બી કેવું ઓછો તો ઇવન બી -2b તો આપણે જવાબ મળશે 3.2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ દિશા કઈ છે તો એ દિશા તમને રેડિકલ 3 દેવો છે આ દિશામાં 6 જેટલું ક્ષેત્ર આ દિશામાં 4 જેટલું ક્ષેત્ર નેક્સ્ટ કઈ દિશામાં જશે આ દિશા તો એ દિશા કઈ કરવી a થી b તરફ એટલે કે a થી b તરફ તો એ દિશા હશે a થી b ની દિશા चलो કે C આગળ બિંદુ C આગળ ક્ષેત્ર શોધો તો ફરીથી કહે કે પોઈન્ટ ચાર્જ છે Q નું ક્ષેત્ર લેવું Q2 લેવું Q નો ચાર્જ છે પોઝિટિવ તો ક્ષેત્ર આપણે આ બિંદુ આગળ કઈ તરફ દિશામાં જશે આ દિશામાં જશે અને આપણે E1 C એકના લીધે C આગળ વિદ્યુત ક્ષેત્ર આ ચાર્જ પર માઈનસ એના લીધે ક્ષેત્રની અંદર તરફ આવશે એને તમે E2C E2C ફરીથી સ્પર્શક અંતર વિનામાં જે સમાન 0.1 બે ચાર્જના મૂલ્યો પણ સમાન 10 - 8 10 - 8 તો બે ચાર્જના લીધે મતલબ ક્ષેત્ર E1C અને E2C ના મૂલ્યો સમાન છે એટલે મૂલ્યો સમાન છે એટલે આપણે લઈએ E1C બરાબર E2C કે Q1R2 તો ક્ષેત્ર આપણને મળશે કે બે મૂલ્ય 9 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ આટલું આપણને ક્ષેત્ર મળશે C આગળ નેટ ક્ષેત્ર કેટલું તો એક ક્ષેત્ર આ દિશામાં જાય બીજું ક્ષેત્ર આ દિશામાં એક દિશામાં સરળ હોય બીજી દિશામાં બાદબાકી જ્યારે થીટા પણ હોય તો આપણે સિનુસોઇડલ નિયમ કોસાઇન નિયમ વાપરવો પડે તો આપણો કેટલો થશે 120 અંશ તો દોડ 120 નેટ ક્ષેત્ર શોધવું છે તો EC બરાબર E1C + E2C કોસાઇન નિયમ યાદ કરો E² + D² + 2b cos થીટા थीटा पर 120 cos 120 ની કિંમત લીધા -1/2 હવે આપણે સરળતા ખાતર E1C E2C નો મૂલ્ય સમાન આપણે સરળતા ખાતર E1C E2C ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ E ડેશ તો અહીંયા પણ મૂકી દીધું E ડેશ નો સ્ક્વેર અહીંયા પણ E ડેશ નો સ્ક્વેર E ડેશ E ડેશ એટલે E ડેશ સ્ક્વેર અને 2 કેન્સલ થાય આ માઈનસ છે અને આ પ્લસ તો આપણી પાસે માત્ર E ડેશ જવાબ આવશે કેટલો આવશે E ડેશ ઈડેસ નું મૂલ્ય કેટલું મળશે 9 × 10⁻³ કેટલું 9 × 10⁻³ ડાયરેક્શન ની વાત કરીએ તો ડાયરેક્શન નક્કી કરવા માટે સબાજુ પૂર્ણ કરવો પડે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવો પડે આ રીતે સબાજુ પૂર્ણ કરશો તમે એટલે દિશા તમને આ તરફ મળશે કઈ દિશામાં જાય આ દિશા તો આ અક્ષની આ દિશા કઈ તરફ B થી A ની દિશા બિંદુ પર કે B થી A ની દિશા તો અહીંયા C આગળ ક્ષેત્રફળ આપણે મળ્યું B થી A ની દિશા મળે છે તો અહીંયા એક જ સૂત્ર હતું કે Q/R² એક દિશામાં સરળ લેવું વિરુદ્ધ દિશામાં બેની સ્પર્શો બાદબાકી થીટા પૂર્ણ કરો તો કોસાઇન નો આપણે વાપરવો પડે ડાયરેક્શન માટે નેટ ક્ષેત્ર જે દિશામાં નથી આપણે ડાયરેક્શન લેવી પડે